નેશનલ મિશન ઓન લાઇબ્રેરી પરિચય જોઈએ તો નેશનલ નોલેજ કમિશનની ભલામણ મુજબ ભારત સરકારે નેશનલ મિશન ઓન લાઇબ્રેરીની રચના 2012માં કરી હતી. મિશનનું મુખ્ય લક્ષ્ય હતું ભારતીય લાઇબ્રેરી પ્રણાલીનું આધુનિકરણ, આઈસીટી આધારિત સેવાઓ આપી તથા જ્ઞાન અને માહિતી સુધી સર્વસામાન્યની પહોંચ ઊભી કરવી. એનએમએલનું નોડલ એજન્સી હતી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. હેતુઓ તો જાહેર, શૈક્ષણિક અને વિશેષ લાઇબ્રેરીઓને આધુનિક બનાવી, આઈસીટી આધારિત સેવાઓને વિકાસ કરવો, લાઇબ્રેરી વ્યવસાયિકોને તાલીમ આપવી, ઈ સામગ્રી, ડિજિટલ કન્ટેન્ટ અને ઓપન એક્સેસને પ્રોત્સાહન આપવું, ગ્રાન્ટ સુધી સમાન એક્સેસ સુનિશ્ચિત કરવું, ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં. લાઇબ્રેરીઓને કમ્યુનિટી નોડલ સેન્ટર તરીકે વિકસાવી. ઘટકો જોઈએ તો નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા, જેમાં ડિજિટલ રિસોર્સિસ, પાંડુલિપિઓ, પુસ્તકો, જર્નલ્સ, મલ્ટીમીડિયા સામગ્રીનું વિશાળ ભંડાર, ઓનલાઈન એક્સેસ દરેક નાગરિક માટે. લાઇબ્રેરી નેટવર્કિંગ, જેમાં દેશની મોટી લાઇબ્રેરીઓને નેટવર્ક મારફતે જોડવી, નોલેજ શેરિંગ અને રિસોર્સ શેરિંગમાં વધારો કરવો. લાઇબ્રેરી મોડર્નાઇઝેશન, જેમાં લાઇબ્રેરીના ઓટોમેશનના સોફ્ટવેરનો ઉપયોગ કરવો, આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવું તથા ઇન્ટરનેટ આધારિત સેવાઓ આપવી. ટ્રેનિંગ ઓફ લાઇબ્રેરી પ્રોફેશનલ, એલઆઈએસ વ્યવસાયો માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ આવે. આઈસીટી, ડિજિટલ લાઇબ્રેરીશિપ, મેટાડેટા સ્ટાન્ડર્ડમાં તાલીમ આપવામાં. કમ્યુનિટી લાઇબ્રેરી, પબ્લિક લાઇબ્રેરીને કમ્યુનિટી નોલેજ સેન્ટર્સ તરીકે વિકસાવી તથા લોકલ કન્ટેન્ટ, ગ્રામ્ય વિકાસ માહિતી ઉપલબ્ધ કરાવી. મુખ્ય વિશેષતાઓ જોઈએ, યુનિવર્સલ એક્સેસ, જેમાં દરેક નાગરિક માટે જ્ઞાનનું પ્રાપ્તિ થાય. આઈસીટી ઇન્ટિગ્રેશન, જેમાં લાઇબ્રેરી સેવાઓને આઈસીટી આધારિત બનાવી. કેપેસિટી બિલ્ડિંગ, એલઆઈએસ વ્યવસાયિકોને તાલીમ આપવી. ડિજિટલ લાઇબ્રેરી એટલે કે નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઇન્ડિયા મારફતે ડિજિટલ સામગ્રીને ઉપલબ્ધ કરાવી. નેટવર્કિંગ, જેમાં રિસોર્સ શેરિંગ માટે લાઇબ્રેરી નેટવર્કનો ઉપયોગ કરવો. કમ્યુનિટી ઓરિએન્ટેશન, જેમાં ગામડાની લાઇબ્રેરીઓને નોલેજ હબ તરીકે વિકસાવી. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એટલે પછાત વર્ગો અને ગ્રામ્ય વિસ્તારો માટે ખાસ ધ્યાન. એલઆઈએસ માટે ખાસ જોઈએ તો એલઆઈએસ વિદ્યાર્થીઓને સમજવા મળશે કે ભારત સરકાર લાઇબ્રેરીને કેવી રીતે નોલેજ ઇકોનોમીમાં કેન્દ્ર સ્થાન બનાવે છે. એલઆઈએસ વ્યવસાયિકો માટે આઈસીટી અને ડિજિટલ લાઇબ્રેરીશિપ અનિવાર્ય બને છે. એલઆઈએસ અભ્યાસક્રમમાં એનએમએલના ઘટકો, એનવીએલઆઈ નેટવર્કિંગ ટ્રેનિંગ સીધો જ પ્રાસંગિક છે.